કલાસૂર્ય ફાઉન્ડેશન એક NGO છે અને દીકરીઓના અને વડીલોના સારા માટે અલગ અલગ એક્ટિવિટીઝ કરે છે. અને અમારું જે સ્લોગન છે એ છે જય માનવતાય નમઃ. માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. અને આજે તમે જે કાર્યક્રમમાં આવ્યા છો એ કાર્યક્રમ ખાસ શું છે એ હું તમને 1 મિનિટમાં કહી દઈશ. આ છે ભરતનાટ્યમ નૃત્ય, એનું આરંગેત્રમ. હવે જે લોકો ભરતનાટ્યમ નૃત્ય વિશે નથી જાણતા એ લોકોના માટે આ એક પ્રોગ્રામ છે. એકચ્યુઅલી તમારી દીકરીનું લગ્ન હોય એવી રીતે આજે આ 8 દીકરીઓનું સ્પિરિચ્યુઅલ વેડિંગ છે ભગવાન સાથે. ભગવાન સાથે વેડિંગ એટલે કે એ પોતાના નૃત્યના આરાધ્યને પોતાની જાત સમર્પિત કરી રહ્યા છે કે અમે આખી જિંદગી આ નૃત્યને સાધના તરીકે અમારા જીવનમાં અપનાવી રહ્યા છે. એટલે એક દીક્ષા લીધી કહેવાય. દેટ ઇઝ વાય દીક્ષાંત સમારોહ. અને આ કાર્યક્રમની અંદર ખાસ એક જે ટ્વિસ્ટ છે એ કે જ્યારે બાળકો 7 વર્ષ ભરતનાટ્યમ શીખે છે એના પછી એ લોકો એ સાધનાના પૂર્તિ રૂપે પોતાના નૃત્યનું પ્રથમ પગથિયું સ્ટેજ ઉપર મૂકે છે અને એ છે આરંગેત્રમ. આપણે જે 7 વર્ષનો કોર્સ છે એનો ક્રેશ કોર્સ કર્યો છે. અને ક્રેશ કોર્સ એટલા માટે કર્યો છે કે આજના ફાસ્ટ લાઈફની અંદર બધાની પાસે બધું જ છે, પૈસા પણ એક સમય છે પણ સમય નથી. એટલા માટે આપણે એને ક્રેશ કોર્સ એટલી કર્યો છે કે આખા 1 વર્ષની અંદર 7 વર્ષની સાધના અમે પૂરી કરાવી આપીશું અને આપનું પરફોર્મન્સ અમે સ્ટેજ પર લઈને આવીશું. તો આપની સમક્ષ જે દીકરીઓ પરફોર્મ કરવાની છે એ લોકોએ 1 વર્ષની બહુ જ મહેનત કરી છે અને આપની સમક્ષ પોતાનું નૃત્ય પ્રસ્તુત કરશે. प्रियपति गुं हवामहे बसो मम ॐ अहं जामि गर्भधमा तमजासि गर्भधम् જે કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એની તરફ સૌથી પહેલાં હું કલાસૂર્ય ફાઉન્ડેશનની નાની દીકરીઓના સ્ટેજ ઉપર આવવા વિનંતી કરીશ કે જે આરાધના કરી અને આપણને લીલી ઝંડી આપે કે આપણે આપણો કાર્યક્રમ શરૂ કરી શકીએ. અને હું તો હવે બોલવાની જ નથી કારણ કે આપણે બહુ બધા આશીર્વચન સાંભળી લીધા છે ને હવે તમે નૃત્ય જોવા માગો છો એ મને ખબર છે. તો મારી નાની દીકરીઓને હું સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. પધારો. આ બધી નાની જગદંબાઓ છે જે પાપા પગલી કરી અને નૃત્ય શીખી રહી છે. એમનાથી ભૂલચૂક થાય તો માફ કરજો કારણ કે નટરાજ દેવ તો એમનાથી ખુશ જ થવાના છે પણ આપણે પણ ખુશ થઈએ એટલે મારે એમને થોડો પ્લેસ આપવી પડશે. यस्य वाचिकं सर्वमानयं भुवनं यस्य वाचिकं सर्वमानयं आहार्यं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम्. હજી વધારે તાલીઓ થવી જોઈએ.
થેન્ક યુ સો મચ બચ્ચાઓ. હવે પછીની પ્રસ્તુતિ છે શબ્દમ, જે અમારી સિનિયર સ્ટુડન્ટ્સ પરફોર્મિંગ આર્ટની જે ન્યૂ બેચ અમારી જે ઇન્ટ્રોડ્યુસ થઈ, જે એમનું આરંગેત્રમ 2025માં પૂરું થયું, એ દીકરીઓ અત્યારે પરફોર્મ કરશે. દીકરીઓને વિનંતી કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરો. बेचड़ी की जने
घटितनमिदु घटितनमिदु कादया बलु घटितनमिदु कादया बलु घटितनमिदु कादया बलु घटितनमिदु कादया तळंगु तक तक तदिकिण तुम तद्गण्ण तक तदिकिट तक तज्जुन्नु तक तदिकिट तक तद्धिमि तक तदिकिट तक तद्धिमि तक तदिकिट तक अल्ललक्ष्मी वल्लपुडवे तुल्लियलरे पल्ललोपल गोल्ल पामलु कूडिदि विधि शेल्लु नीकिति शेल्लु ना अल्ललक्ष्मी वल्लपुडवे तुल्लियलरे पल्ललोपल गोल्ल पामलु कूडिदि विधि शेल्लु नीकिति शेल्लु ना मिति शेल्लु नीकिति शेल्लु ना मिति शेल्लु नीकिति शेल्लु ना मिति किति शेल्लुने किति शेल्लुना मिति शेल्लुने किति शेल्लुना इति शेल्लुने किति दळंगु तक तक तदिकिण तुम तादिर्दजं तक तदिकिट तक दणतजं तक तदिकिट तज्जं तक तदिकिट तक तक झं तक तदिकिट तक इलनु निनु मति दळति चूडग ननु गुरुनु निनु नकुदरणमुन ललित मलयाळमुनता कृते बलि बलि श्री पद्मनाभनमुसुदे इलनु निनु मति दळति चूडग ननु गुरुनु निनु नकुदरणमुन ललित मलयाळमुनता कृते बलि बलि श्री पद्मनाभ नमोसुदे श्री पद्मनाभ नमोसुदे श्री पद्मनाभ नमोसुदे श्री पद्मनाभ नमो तक तक तदिगिण तुम तद्दिन्नं तक तदिगिट तक तक दिन्नं तक तदिगिट धिन् धिन्नं नं तदिगिट तक तळंगु तक दिगु तक तदिगिण तोम तदयाते ततं श्री पद्मनाभ नमोसुदे श्री पद्मनाभ नमोसुदे नमोसुदे તમે જે ભરતનાટ્યમના કોઈ પણ નૃત્ય જોશો જે ટ્રેડિશનલી કરવામાં આવે છે
એ સંસ્કૃત ભાષામાં હોય છે, તમિલમાં હોય છે, તેલુગુમાં હોય છે. તો આ બધી ભાષાઓ એવી છે કે ગુજરાતની અંદર જો આરંગેત્રમ જોવા માટે પબ્લિકને બેસાડવી હોય ને તો એ લોકોને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવવું પડે. કારણ કે 2 ગીત સુધી મજા આવે રિધમ સાથે, બધા કલાના જાણકાર ના હોય એની વાત છે, પણ પછી એ લોકો થોડા કંટાળે અને પછી એમ થાય કે ખબર જ નથી પડતી શું થાય છે. એટલે મેં આ જે શબ્દમ છે એમાં શું કરવામાં આવી રહ્યું છે મેં કહ્યું નહીં તમને કે તમે જજ કરો. તો આની અંદર કૃષ્ણની બાળ લીલાઓ હતી, રાઈટ. અને એ જ્યારે એક્સપ્રેસ કરવાની હોય છે ને ત્યારે બાળકોને શીખવાડવું પડશે કે કૃષ્ણ આવી રીતે માખણ ખાતા હતા, એમના મિત્રો આવું કરતા હતા, અને એ કૃષ્ણ ભગવાન કોનો અવતાર છે એ પણ શીખવાડવું પડે. તો આ રીતે બાળકો છે ને આપણી હિસ્ટ્રી અને આપણી સ્પિરિચ્યુઅલ જે આપણી જે વેલ્યુઝ છે ને એની સાથે કનેક્ટ થાય છે. તો અમે એક ટ્વિસ્ટ આપ્યું છે કે જે અમે માર્ગમની બધી ટ્રેડિશનલ આઇટમ છે એ બધી આઇટમની અંદર થોડો અમે ફેરફાર કર્યો છે. અમે શબ્દમ અને પદમને ચેન્જ કર્યું છે. અમે શબ્દમની જગ્યાએ રામાયણ લીધું છે અને જે પદમ છે એની જગ્યાએ હનુમાન ચાલીસા લીધા છે. કીર્તનમની જગ્યાએ અમે શિવ સ્ત્રોત્રમ લીધું છે, જેનાથી જે પહેલી વખત ભરતનાટ્યમનો આખો આરંગેત્રમનો પ્રોગ્રામ એક આખું માર્ગમ નિહાળે છે એને એવું લાગે કે યાર જવું છે વોશરૂમ, પાણી પીવા જવું છે, પણ ના, આ આઈટમ પર પછી જવું. અને હું એમને મોકો જ નહીં આપું કે ઊભા થઈને જાય. અને એના માટે બસ હવે જર્ની શરૂ થવા જઈ રહી છે. પહેલાં ખાસ વેલકમ કરીશ કે ભાગવત ઋષિજી ખુદ અહીંયા પધાર્યા છે. પ્લીઝ ઋષિજી આપ સ્ટેજ પર પધારો પ્લીઝ. તાલીઓ થઈ જાય. વોલન્ટિયર્સને વિનંતી કે તુલસી પ્લાન્ટ, મીઠાઈ અને ગિફ્ટ લઈને સ્ટેજ પર પધારે. આપની તબિયત સારી ન હોવા છતાં પણ આપ અહીંયા પધાર્યો છો એના માટે થેન્ક યુ સો મચ. આપના આશીર્વાદ અમારી દીકરીઓને આપો એના માટે હું તમને માઇક આપું છું. કૃષ્ણ શંકર પ્રસન્નોસ્તુ મે સદા. આમ તો કઈ રીતે વખાણ કરું, અમારે ખાલી વાણીથી ભગવાનની લીલાઓને વર્ણવવાની હોય છે અને વાણીથી ભગવાનની લીલાઓને લોકોના હૃદય સુધી પહોંચાડવાની હોય છે. એને બદલે આ લોકો નાટ્ય દ્વારા ભગવાનને પણ એક પ્રિય પ્રકાર છે, શંકરજીનો પણ પ્રિય પ્રકાર છે કે એના થકી ભગવાનની લીલાઓનો આવી રીતે પ્રચાર પ્રસાર કરે ને લોકોના હૃદયમાં એને ઉતારે. તો આ તો સવિશેષ પ્રકાર છે, ભગવાનને પ્રસન્ન કરનારો વિશેષ પ્રયોગ છે. એમના હાવભાવ જોઈને પણ આપણને અહીંયા બેઠા બેઠા જોતા હતા તો એમ લાગે કે ના ના, આ ખરેખર આ કૃષ્ણ છે, અને એવું આપણને થતું હતું. તો ખૂબ ખૂબ અભિનંદન બધાને અને ખૂબ ખૂબ આશીર્વાદ. સદા આવું કરજો. આવું રામાયણ, મહાભારત એવું કહેવાય છે આપણી નીતિમાં તો કે પ્રાતર દ્યુત પ્રસંગેન મધ્યાહ્ને તુ સ્ત્રી પ્રસંગતઃ રાત્રૌ ચૌર્ય પ્રસંગેન કાલો ગચ્છતિ ધીમતામ. બુદ્ધિમાન પુરુષનો કાળ કેવી રીતે પસાર થાય તો કહે છે કે સવાર એટલે બાલ્યાવસ્થા એ મહાભારતની કથાઓના પ્રસંગથી, જેથી પાંડવો જેવા આપણા બાળકો શૌર્યવાન, વીર્યવાન અને પરાક્રમી બને, છતાં પણ પુણ્યશીલ, પુણ્યવાળા બને, શીલવાન બને, પિંડબળ, પીઠબળ આ બધું જે કહ્યું છે એવા પાંડવો બને કે એકલો એક પણ ઊભો રહે, વિદુરજી કહે છે, તો સામે 100 કેમ ન હોય પણ એનો પણ એક કાળ બની શકે. તો એવા આપણા બાળકો બને આપણા દેશના. એટલે બાલ્યાવસ્થામાં મહાભારતની કથા, યુવાવસ્થામાં રામની કથા અને ઉત્તરાવસ્થામાં કૃષ્ણની કથા. તો એનાથી સમય જવો જોઈએ આપણો. અને આ લોકોને હું
આશીર્વાદ તો શું આપું, શુભકામના આપું કે કૃષ્ણની લીલા જ્યારે પોતે એનેક્ટ કરે છે બાય ડાન્સ, તો એને ભગવાન એટલી બળ આપે ને પ્રેરણા આપે કે આવતીકાલે મહાભારત ને રામાયણ પણ આવી જ રીતે અને ભાગવત પણ આવી રીતે એનેક્ટ થાય અને નૃત્ય દ્વારા પ્રસ્તુત થાય અને લોકોના હૃદય સુધી, ઘર ઘર સુધી નહીં, હૃદય સુધી પહોંચે અને બધાને એ કૃષ્ણમય બનાવે અને કૃષ્ણમાં આદર અને પ્રેમ બધાને જાગૃત થાય. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. વોલન્ટિયર્સને વિનંતી કે ઋષિજીની જે સીટ છે ત્યાં જઈ અને એમની ગિફ્ટ પણ એમના સુધી પહોંચાડે. અને આ સભાની અંદર હજી પણ બે મહાનુભાવ એવા છે કે જેમને મારે વેલકમ કરવાનું બાકી છે. સમય ઓછો હોવાના કારણે હું વધારે એમ નથી કંઈ કરી શકતી, પણ એમનું વેલકમ શાબ્દિક કરીશ અને તુલસી પ્લાન્ટથી કરીશ. શ્રી રવિન્દ્ર ત્રિવેદીજી, આપ શ્રી ક્યાં છો? વોલન્ટિયર્સને વિનંતી કે તુલસી અને મીઠાઈ લઈને નીચે આવે સ્ટેજ પાસે. આપ શ્રી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છો SGVP કેમ્પસના, પ્લીઝ સર અહીંયા તાલીઓ થવી જોઈએ ને. આપણે બધા આપણા ફિલ્ડમાં આપણા જગ્યા પર બહુ ઉચ્ચ દરજાના કાર્ય કરીએ છીએ, પરંતુ જ્યારે આવી સભા હોય અને એની અંદર કોઈ એવી વ્યક્તિ કે જે નિસ્વાર્થ ભાવે કોઈ જગ્યા પર પોતાની સર્વિસ આપી રહી છે, અને એ પણ ત્યારે જ્યારે પોતાની અંદર એવા ગુણો છે જે બીજા વ્યક્તિની અંદર ના જ હોય, એવી ફેમસ વ્યક્તિ હોય, એટલી બધી સુખી સંપન્ન ઘરની વ્યક્તિ હોય અને ધર્મ કાર્યમાં કે સેવા કાર્યમાં જોડાય અને પોતાનું સમગ્ર જીવન આપી દે, તો એના માટે આપણે નતમસ્તક થવું જ પડે. અને એવી આ હસ્તી છે કે જેમના આશીર્વાદ અમારી દીકરીઓને મળવાના છે, અને એના માટે થેન્ક યુ સો મચ. આપને હું પહેલાં પણ મળી ચૂકી છું, આશીર્વાદ લઈ ચૂકી છું, પણ આ સ્ટેજ પર આપ શ્રી પધાર્યા છો એ મારા માટે બહુ મોટી ગૌરવની વાત છે. આપ અમારી દીકરીઓને આપના દિલથી આશીર્વાદ આપજો અને આપનું અમે સન્માન કરવા માગી છું તુલસી પ્લાન્ટ અને હનીથી. આ હની છે ને એ અમારું કલાસૂર્ય ફાઉન્ડેશનની જે એક બ્રાન્ડ છે, કોપ અડાડી કપ રકાબી, જે ગુજરાતી શબ્દ છે, અને અમે એવી ફૂડ પ્રોડક્ટ્સ અમે બહાર પાડી રહ્યા છે કે જેનાથી જે ઇન્કમ થાય એનો અમે સેવા કાર્યમાં યુઝ કરી શકીએ અને લોકોની તંદુરસ્તી વધે. એના માટે અમે એક ઓર્ગેનિક ફાર્મિંગ કરી અને રો હની પ્રોડક્ટ બનાવી છે, જે અત્યારે હું આપને ગિફ્ટ આપીશ. એટલે જે ભગવાનને પણ ચડાવવામાં એવું થાય કે યસ આ પ્યોર છે. વોલન્ટિયર્સને વિનંતી કે બેગ લઈ અને અતિથિ વિશેષ પાસે આવે અને એમની 1 મિનિટ બેટા અહીંયા જ ઊભા રહેશો. આજકાલ મેમરીનું કાર્ય ફક્ત ફોન કરી શકે છે એટલે સોરી. મિસિસ સોનલ મોદી જે સોશિયલ એક્ટિવિસ્ટ છે, અને એમના વિશે ખાસ જો મારે એક વાક્યમાં કંઈ કહેવાનું હોય તો ગુજરાતની અંદર સુધા મૂર્તિજીને લાવનારી આ શખ્સિયત છે મેડમ. એ આવ્યા હતા અને સમયના અભાવે એમને જવાનું થયું, સો એમની એબ્સન્સની અંદર એમને હું ધન્યવાદ કરીશ. ને હવે કાર્યક્રમને ઓકે. તો હવે આપણી આગળની પ્રસ્તુતિ તરફ જઈ રહ્યા છે અને સૌથી પહેલું જે પરફોર્મન્સ આવવા જઈ રહ્યું છે એ છે પુષ્પાંજલિ, અને એના પછી જે છે અલારીપું થશે. પણ પુષ્પાંજલિની અંદર અમારી દીકરીઓ બેલેન્સ રાખીને ડાન્સ કરશે, એટલે કે માથી બેડા લઈને આવશે, અને એ ઇન્સ્પાયર થઈ છું હું તમારા ઉપરથી. શ્રી ભરતભાઈ બારિયા, જે તમારાથી ચોરી છુપે હું શીખી છું. મારા કોઈ ગુરુ નથી, એકલવ્યની જેમ મેં તમને જોઈને આ નૃત્ય શીખ્યું હતું અને મારી દીકરીઓને હું શીખવાડી રહી છું. કહેવાય છે કે થેન્ક યુ સો મચ. કહેવાય છે કે બેલેન્સિંગ ડાન્સ શીખવાથી એકાગ્રતા વધે છે અને શરીરની અંદર એક સ્ટ્રક્ચર જે મેન્ટેન થવું જોઈએ, એક પર્સનાલિટી જે મેન્ટેન થવી જોઈએ, બેલેન્સિંગ ડાન્સથી આવે છે. એટલે તમે પણ ઘરની અંદર કંઈ પણ માથે ઉચકીને બેલેન્સ કરતા શીખજો ચોક્કસથી. તો હવે પછીની પ્રસ્તુતિ તરફ આગળ વધીએ. બાલિકાઓને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે અને મ્યુઝિશિયનને વિનંતી કે મ્યુઝિક તૈયાર કરે. गजवदना बेडुवी
कुशधर परम पवित्र मूषिक वाहन मुनिजन प्रेम मोदते नय पादवतूरु साधु वन्दितने आदरणीयते सरसि जनाभ श्री पुरन्दर विठलन निरदन देयुवन्द दयमाडो गजवदन बेडुवे गौरी तनय गजवदन बेडुवे गौरी तनया तनया Jim 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 tak junu Jim 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 tak junu Jim Jim ta Jim Jim tan ta jum Jim 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 tak junu Jim 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 tak junu Jim Jim ta Jim Jim dhan ta jum Jim 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 tak junu Jim 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 tak junu Jim Jim ta Jim Jim dhan ta jum Jim 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 tak junu Jim 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 tak junu Jim Jim ta Jim Jim dhan ta
सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा தலங்குதக்க திகுதக்க ததிகின தோம் த தை தையும் த த தாம் கிடுதக த தை தையும் த த தாம் கிடுதக தாம் கிரி நந்தினி தாம் நிதமே தைஷ்வ வினோத தை கிடுதக தாம் விஷ்ணு தாம் கிடுதக தை விஷ்ணு விலாசினி தை Hey
આ બધી બાલિકાઓ કેમ આવી? વોલેન્ટિયર્સ બેડા લેવા માટે. કેટલું સરસ છે. મેં એ લોકોને 2 દિવસ પહેલાં શીખવાડ્યું હતું ને એમને યાદ છે. મને આવું વધારે ગમે. જ્યારે હું કોઈ પણ જગ્યાએ શો કરતી હોઉં ને ત્યારે મારી ટીમમાં બધી આવી નાના મુન્ના બચ્ચાઓ હોય. એટલે પેલું કહેવાય ને કે શ્રીરામની જેમ વાનર સેના હતી ને એમ મને શ્રીરામ પાસેથી ઇન્સ્પિરેશન મળીને આ મારી વાનર સેના છે જે ઓલવેઝ જીતે છે. અમે સુરતમાં એક કાર્યક્રમ કર્યો હતો, 1200 માણસ આવેલું અને એની અંદર સિનિયર સિટીઝન માટેનો કાર્યક્રમ હતો. આખા કાર્યક્રમનું હેન્ડલિંગ, પરફોર્મન્સ, એવરીથિંગ ખાલી મારી 5 દીકરીઓ કર્યું હતું અને એમાંની એક દીકરી પણ આજે અહીંયા વોલન્ટિયર બનીને આવી છે, જે હવે મોટી થઈ ગઈ છે. તો આમાં તો એવું છે કે બાળકોને જેવા સંસ્કાર આપીએ અને જેવા કાર્યો કરાવીએ ને એવા સંસ્કાર ડેવલપ થાય. તો હવે પછીની જે પ્રસ્તુતિ છે એ જતિસ્વરમ છે, જેની અંદર જતિ અને સ્વરનો તાલ મેળવેલો હોય છે. બાળકો જ્યારે આ પરફોર્મન્સ કરે છે ત્યારે એમને જતિ શું છે, એના તાલ શું છે, એના સૂર શું છે, એના લય શું છે, એમને ખબર પડે છે. તો હવે પછીની પ્રસ્તુતિ નિહાળશો જતિસ્વરમ. બાલિકાઓ સ્ટેજ પર પધારે જતિસ્વરમ માટે. આપ જોઈ શકો છો 1 મિનિટથી વધારે સમય નહીં થયો હોય. બાલિકાઓ 1 જ મિનિટનો બ્રેક લેશે અને પછી તરત તેમના નૃત્યની પ્રસ્તુતિ તરફ આગળ વધશે. હવે પછીની પ્રસ્તુતિ તરફ જઈ રહ્યા છે જતિસ્વરમ.
હું સ્ટેજ નીચે બેસીને જોતી હતી કે દીકરીઓના હાવભાવ કેવા છે. મને આમ એટલી મજા આવી રહી હતી કારણ કે જ્યારે ગુરુ શિષ્યને શીખવાડે ને એના પછી સૌથી વધારે મજા એને જોવાની હોય છે કે એણે એ કેટલા પર્સન્ટેજ એમાંથી ગ્રાસ્પ કર્યું છે. અને આખું વર્ષ રોજ જેમ કહું તમે સારો ડાન્સ કરો, સારો ડાન્સ કરો, પછી ફાઇનલી જોતા હોય એ લોકો સારો ડાન્સ કરે ત્યારે જે સૌથી વધારે ખુશ થાય ને ગુરુ. અને અહીંયા જે એમના પેરેન્ટ્સ બેઠા છે એમના ચહેરા એકચ્યુઅલી મારે જોવાના રહી ગયા છે, પણ મને શ્યોર છે કે એ લોકો આમ એટલા અભિભૂત હશે કે જેના માટે કોઈ વર્ડ્સ નથી, કારણ કે પોતાની દીકરીને આ કોસ્ચ્યુમમાં જોઈને એ બહુ જ મોટો લાવો છે. હવે પછીની જે પ્રસ્તુતિ છે એ રામાયણ નૃત્ય છે. રામાયણ નૃત્યને જ્યારે આખા નૃત્યને એ લોકોએ માત્ર 12 મિનિટમાં પૂરું કરવાનું હોય ત્યારે તમે 12 મિનિટની અંદર આખી એ જે રામાયણ છે ને જોઈ લેશો. એનાથી વધારે એ છે કે એ 12 મિનિટની અંદર જે લોકોએ શીખ્યું છે ને એ ભાવ લાવવા માટે એમણે આખી રામાયણ એમણે શીખી છે મારી પાસે. એ લોકો રામાયણ ગાય છે. અમે લોકો જ્યારે ફ્રી બેઠા હોય અથવા અમે નોર્મલ એમના પિકનિકમાં બી એમને લઈ ગઈ હોઉં તો મેં એમને ના કીધું હોય. અમે અહીંયાથી જન્માષ્ટમી ઉપર ગયા હતા જેતપુર, યસ. તો બસની અંદર બીજી બધી દીકરીઓ, બીજું એક ગ્રુપ આવ્યું તો એ લોકો ફિલ્મી ગીતોની અંતાક્ષરી રમતા હતા અને મારી દીકરીઓ પાછળ હનુમાન ચાલીસા ગાતી હતી, શિવ સ્ત્રોત્રમ ગાતી હતી, રામાયણ ગાતી હતી. અને એ આખા ગ્રુપે એ નોટિસ કર્યું કે બાપ રે તમને શિવ સ્ત્રોત્રમ ગાતા આવડે છે, મને નથી આવડતું. મેં શીખવાડ્યું છે પણ મારે ફંબલ થઈ જાય છે, સંસ્કૃત હું ગઈ નથી શકતી. ને એ લોકો 7-8 હું તમને ડેમો છેલ્લે બતાવીશ. અત્યારે તો મારે એમને 1.5 કલાકમાં આખો કાર્યક્રમ પૂરો કરવો છે ને એના પછી આપણે સેલિબ્રેટ કરીશું. તો હવે પછીની પ્રસ્તુતિ લઈને આવી રહ્યા છે રામાયણ. તમે જાતે જ નિહાળશો અને તમે એને માણશો ત્યારે તમને ખબર પડશે કે આ 12 મિનિટ કેવી રીતે 2 મિનિટમાં પતી ગઈ એ તમને નહીં ખબર પડે. હવે પછીની પ્રસ્તુતિ તરફ આગળ વધીએ છીએ રામાયણ. ॐ श्री महागणाधिपतये नमः. ॐ श्री उमामहेश्वराभ्याय नमः. वाल्मीकि गुरुदेव के पद पंकज सिरनाय. सुमिरे मात सरस्वती हम पर हो सहाय. मात पिता करते बारंबार. गुरुजन राजा प्रजाजन नमन करो स्वीकार. हम कथा सुनाते राम सकल गुण धाम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. जम्बूद्वीपे भरतखण्डे आर्यावर्ते भारतवर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की. यही जन्मभूमि है परम पूज्य श्री राम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा सिया राम की. रघुकुल के राजा धर्मात्मा चक्रवर्ती दशरथ पुण्यात्मा. संतति है
चारों भ्रातों के शुभ नामा, भरत शत्रुघ्न लक्ष्मण रामा। गुरु वशिष्ठ के गुरुकुल जाके, अल्पकाल विद्या सब पाके, पूर्ण हुई शिक्षा रघुवर पूर्ण काम की। हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा सिया राम की। मृदु स्वर कोमल भावना, रोचक प्रस्तुति ढंग, एक एक कर वर्णन करे, लव कुश राम प्रसंग। विश्वामित्र महामुनि राय, तिनके संग चले दो भाई। कैसे राम ताड़का मारी, कैसे नाथ अहिल्या तारी। मुनिवर विश्वामित्र तब, संग ले लक्ष्मण राम। सिया स्वयंवर देखने, पहुँचे मिथिला धाम। जनकपुर उत्सव है भारी, जनकपुर उत्सव है भारी। अपने वर का चयन करेगी सीता सुकुमारी, जनकपुर उत्सव है भारी। जनक राज का कठिन प्रण, सुनो सुनो सबको, जो तोड़े शिव धनुष को, सो सीतापति होय। ओ तोड़ी शिव धनुष कठोर, सबकी दृष्टि राम की ओर। राम विनय गुण के अवतार, गुरुवर की आज्ञा सिरधार। सहज भाव से शिव धनु तोड़ा, जनक सुता संग नाता जोड़ा। रघुवर जैसा और न कोई, सीता की समता नहीं होई। दो करे पराजित कांति कोटि रति काम की। हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा सिया राम की। सब पर शब्द मोहिनी डारे, मंत्र मुग्ध भय सब नर नारी। यूं दिन रैन जात है बीते, लव कुश ने सबके मन जीते। वन गमन सीता हरण, हनुमत मिलन लंका दहन। रावण मरण अयोध्या पुनरागमन।
आज आयो सुखदाई, सुख समृद्धि श्री घर घर आए। हाँ